વડોદરાની કરીએ તો શિનોરમાં નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે નર્મદા નદીની સપાટી વધી ગઈ છે। આ સાથે શિનોરના 2 ઘાટ નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો વડોદરામાં આ તરફ વિશ્વામિત્રી નદી પરનો જે બ્રિજ હતો એ પણ બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ ઉપરવાસના વરસાદથી નર્મદા નદીની જળ સપાટી સતત વધી રહી છે। શિનોરના 2 ઘાટ જે નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે લોકોને પણ આ ઘાટ પર ન જવા માટે પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ થયો છે, જેના કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે। વાત વડોદરાની કરીએ। વડોદરા વિશ્વામિત્રી નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। કાલાઘોડા સર્કલ બ્રિજ બંધ કરાયો છે। 28.5 ફૂટ સુધી જળ સપાટી પહોંચતા આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ વિશ્વામિત્રી બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। જળ સપાટી 28.5 સુધી પહોંચી ગઈ છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક પોલીસના જવાનો સાથે સાથે અધિકારી પહોંચ્યા છે અને સતર્કતાના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો